નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું પંકજ રાજપરા હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાનમાં ચેપ્ટર 5મું છે કે સજીવના પાયાનો એકમ, જેમાં આજે આપણે લાઇસોઝોમની વાત કરીએ. એની ઉત્પત્તિ કઈ જગ્યાએ થઈ, સંરચના શું છે, એનું મહત્વ, હાનિકારક, આ બધા જ પોઈન્ટની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવી છે. તો વિડીયોને અંત સુધી જોતા રહો. પ્રશ્ન એમ પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ટૂંકનોંધ લખો લાઇસોઝોમ, અથવા તો લાઇસોઝોમનું મહત્વ જણાવો. આવી રીતના કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ. તો જોઈએ હવે પ્રશ્નને. લાઇસોઝોમ, પહેલો પોઈન્ટ જોઈએ એની ઉત્પત્તિ. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એમ થાય, ગોલ્ગી પ્રસાધન એટલે શું? તો ગોલ્ગી પ્રસાધનની જો તમે હજુ આગળનો વિડીયો ન જોયો હોય તો તેને પહેલાં જોઈ લો, જેથી કરીને ગોલ્ગી પ્રસાધન શું છે, તેનું સ્થાન, એની સંરચના, એના કાર્ય દરેકની માહિતી વિડીયો લેક્ચરમાં તમને આપેલી જ છે. તો ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. અને ગોલ્ગી પ્રસાધન જે છે એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકો પરથી એનું ગોલ્ગી પ્રસાધન જેવું નામ આપેલું છે. આ આપણે આગળના વિડીયોમાં વાત કરેલી છે. એના પછીનો પોઈન્ટ એવો આપેલો છે કે સંરચના. તો તેમાં શું આવશે? તો કે પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત પટલીય કોથળી જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. આ એની સંરચના છે. હવે જોઈએ એનું મહત્વ. પહેલો પોઈન્ટ, લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે, કારણ કે તે બધા કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. એનું મહત્વ શું કીધું? તો કે મહત્વ એવું છે કે લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. શું કામ અગત્ય ધરાવે છે? તો કે કારણ કે તે બધા કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. બીજું એનું મહત્વ જોઈએ, પોઈન્ટ નંબર 2, તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે તો કે બહારથી કોષમાં પ્રવેશતા, એટલે કે વિદેશી, બ્રેકેટમાં તમને આપેલું છે કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક, તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન, પાચન અથવા તો વિઘટન, પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કચરાને શું કરે છે? એ ત્યજતા તંત્રના પ્રકાર તરીકે છે. એટલે એનો મિનિંગ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે લાઇસોઝોમ જે છે એ ઉત્સર્ગ અથવા તો કચરાને શું કરે છે? એ ત્યજી દે છે, મુક્ત કરે છે, એના પ્રકાર તરીકે વર્તે છે. એટલે સેકન્ડ પોઈન્ટમાં આપણને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા
કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષી અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્યને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે છે. આ એનું મહત્વ છે. 2 પોઈન્ટ મહત્વના યાદ રાખવાના છે. પહેલો પોઈન્ટ શું હતો તો કે લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. શું કામ અગત્ય ધરાવે છે તો કે કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. આ એનું પહેલું મહત્વ હતું. બીજું મહત્વ એવું કીધું કે કોઈ પણ વિદેશી દ્રવ્ય હોય તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. પછી છે એનું હાનિકારક. જોઈએ હાનિકારક શું કહે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે. ઉદાહરણ તરીકે એનું ઉદાહરણ જોઈએ, એનું એક્ઝામ્પલ જોઈએ. જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. હવે લાઇસોઝોમ એક એવું છે કે પોતાના જ કોષો જે છે એ પોતાનો જ ભક્ષણ કરી પોતાના જ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. લાઇસોઝોમ 1 માર્કમાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે આત્મઘાતી કોથળી એટલે શું, બરાબર, અથવા તો લાઇસોઝોમને ખાલી જગ્યા કહે છે તો શું કહી શકાય, આત્મઘાતી કોથળી. શું કામ તો કે ઉદાહરણમાં આપણે વાત કરી કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમની અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા જ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે એટલા માટે તેને આત્મઘાતી કોથળી કહે છે. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા 110%. પહેલું એની ઉત્પત્તિની વાત કરવાની, પછી તો કે સંરચના, મહત્વ અને હાનિકારક. તો આ જે છે પ્રશ્ન એ 3 માર્કમાં પૂછાવાની શક્યતા છે, અથવા તો 1 માર્કનો પણ પ્રશ્ન પૂછાઈ શકે, અથવા 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો લાઇસોઝોમનું મહત્વ જણાવો અથવા સમજાવો. તો આ પ્રશ્નને ખાસ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો. લાઇસોઝોમને ઉત્પત્તિ, સંરચના, મહત્વ અને હાનિકારક. પ્રશ્ન જોઈએ આપણે. કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. અથવા પૂછાય એવો પ્રશ્ન કે કોષનું શક્તિઘર ટૂંક નોંધ લખો. કોષનું શક્તિઘર. કોષનું શક્તિઘર એટલે કોણ તો કે કણાભ સૂત્ર. 2 રીતના પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે કોષનું શક્તિઘર વિશે ટૂંક નોંધ લખો, અથવા તો કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. તો જોઈએ હવે કણાભ સૂત્રની રચના કેવી હોય છે. કણાભ સૂત્ર 2 આવરણો ધરાવે છે. કણાભ સૂત્ર 2 આવરણો ધરાવે છે. કયા કયા આવરણો તો કે બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. તો બાહ્ય આવરણ કેવું હોય છે અને અંદરનું આવરણ કેવું હોય છે. તો બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે, એટલે કે ક્રિસ્ટરી ધરાવે છે, જેની આકૃતિ તમને દેખાય છે કે અંદરનું આવરણ કેવું હોય, બહારનું આવરણ કેવું હોય છે. તો એની રચના ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે કણાભ સૂત્ર 2 આવરણ ધરાવે છે, બાહ્ય અને અંતઃ. તો બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે અને અંદરનું જે આવરણ જે છે એટલે કે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. હવે પ્રશ્ન એમ થાય વિદ્યાર્થી મિત્રો
કે આ એટીપી એટલે શું. તો એટીપીની આના પછીના વિડીયોમાં આપણે એટીપીની પૂરેપૂરી માહિતી જોશું, પણ અત્યારે ખાલી ટૂંકમાં તમને માહિતી આપું તો એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનું ઓળખાતું કોષનું ઉર્જાસભર એક સંયોજન છે કે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીનું ફૂલ ફોર્મ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કોષનું ઉર્જાસભર સંયોજન છે, જેની વધારે માહિતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. તો આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. એની વિશિષ્ટતા શું? કણાભ સૂત્રની વિશિષ્ટતા જોઈએ તો કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. શેના કારણે પ્રોટીનનું નિર્માણ કોના કારણે થાય છે? તો કે એ જે છે કણાભ સૂત્ર તે આગવું એક વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે, જેથી કરીને પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. જેની આકૃતિ તમને પણ નીચે દેખાય છે. કણાભ સૂત્રની બેવડું આવરણ છે, જેમાં બાહ્ય આવરણ અને અંતઃ આવરણ બંનેની વાત કરેલી છે. એમાં અંતઃ પ્રવર્ધો આપેલા છે. આધારકની આકૃતિ તમને દેખાય છે. સરસ મજાની તમને આકૃતિ આપેલી છે. તે આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ. ફરીથી એની વિશિષ્ટતાની વાત કરીએ. કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કણાભ સૂત્રની કાર્ય. શું એનું કાર્ય છે? કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. જે પ્રવૃત્તિઓ માટે ઉર્જા જરૂરી છે તે એટીપીના સ્વરૂપમાં ક્યાંથી મુક્ત થાય છે? તો કે કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્રને કોષના ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. તો એક માર્કમાં આમાંથી પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે કોષના ઉર્જાઘર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેના માટે અથવા તો કોષનું શક્તિઘર કોને કહે છે? તો કણાભ સૂત્ર આવશે. કણાભ સૂત્રને ઉર્જાઘર, કોષનું શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેના કાર્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના ઉર્જાઘર તરીકે ઓળખાય છે. તો કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્ય સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. રચનાની ફરીથી વાત કરીએ. 2 આવરણ હોય છે, બાહ્ય, અંતઃ આવરણ. બાહ્ય આવરણ હોય છે ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે. અંદરનું જે આવરણ છે એ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. એના પછીની વિશિષ્ટતાઓ તો કે ડીએનએ અને રિબોઝોમ્સ, જેથી પ્રોટીનના નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. એનું કાર્ય શું? તો કે રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટલે કે એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે, જેથી કણાભ સૂત્રને કોષના ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બસ આ વિડીયોમાં આટલું જ. લાઇસોઝોમ અને કણાભ સૂત્રની વાત કરેલી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા નવા વિડીયો સાથે, નવા લેક્ચર સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.